છેવાડાના અને પછાત ગણાતા સિનોર તાલુકામાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। હાલમાં ગુજરાત સરકાર દ્વારા ઓજસ પર સીસીઈની સરકારી ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેની અંતિમ તારીખ 20 ફેબ્રુઆરી 2026 છે। જોકે સિનોર ગ્રામ પંચાયતમાં તલાટીની અનિયમિતતાને કારણે વિદ્યાર્થીઓ ફોર્મ ભરી ન શકતા, જેનાથી તેમનું ભવિષ્ય અંધકારમય બન્યું છે। સ્થાનિક વિદ્યાર્થી ચિરાગ માછીને સીસી પરીક્ષા માટે ફોર્મ ભરવાનું હોય તેને નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ પર તલાટીના સહી સિક્કાની જરૂર હતી। જ્યારે વિદ્યાર્થી પંચાયત કચેરીએ પહોંચ્યો ત્યારે જાણવા મળ્યું કે મુખ્ય તલાટી અઠવાડિયાની રજા પર છે અને અન્ય તલાટી 2 મહિનાની ટ્રેનિંગમાં છે। આશ્ચર્યની વાત એ છે કે કોઈ ત્રીજા અધિકારીને આનો ચાર્જ સોંપવામાં આવ્યો નથી। વિદ્યાર્થીએ આ મામલે મામલતદાર કચેરીમાં રજૂઆત કરી હતી, પરંતુ ત્યાંથી એવો જવાબ મળ્યો કે આ કામ તાલુકા પંચાયતનું છે। જ્યારે વિદ્યાર્થી તાલુકા પંચાયત પહોંચ્યો ત્યારે ત્યાં પણ કોઈ જવાબદાર અધિકારી મળ્યા ન હતા। હાજર સ્ટાફ દ્વારા સંતોષકારક જવાબ આપવાના બદલે ઉડાવ જવાબ આપી વિદ્યાર્થીને રજડતો કરી દેવામાં આવ્યો હતો। મીડિયાના હસ્તક્ષેપ બાદ સમગ્ર મામલો મીડિયા સુધી પહોંચતા માંડવા ગામના તલાટીએ ફોન પર જણાવ્યું હતું કે તેમની પાસે હાલ કોઈ ચાર્જ નથી। વડોદરા જિલ્લાનું આ સિનોર ગામ છે, જે અંતરિયાળ ગામ છે। અહીંનો કોઈ નેતા બી નથી એવો સક્ષમ કે કોઈની જનતા માટે કંઈક કરી શકે। હવે આ ભાઈની આજે 17 તારીખ થઈ, આ ભાઈને 20 તારીખ છેલ્લી તારીખ છે ઓનલાઈન ટેટની પરીક્ષા આપવાની। અને ટેટની પરીક્ષા આપવા માટે જો ગ્રામ પંચાયતની અંદર 2 તલાટી હોવા છતાં એક તલાટી 2 મહિનાની રજા પર હોય, બીજો તલાટી અઠવાડિયાની રજા પર હોય, તો ચાર્જ તો કોઈને અપાય કે ના અપાય? ત્યારે ઉદ્ધવ એકદમ જવાબ પણ એવો આપ્યો છે કે તમે મામલતદારમાં જાઓ। હવે મામલતદાર સાહેબની કને રજૂઆત કરતાં મામલતદાર સાહેબ કે અમારે ના લાગે, તાલુકા પંચાયતમાં જાઓ। તાલુકા પંચાયતમાં આવીએ છીએ તો નથી અહીંયા આગળ કોઈ ટીડીઓ સાહેબ નથી કે નથી કોઈ સ્ટાફ। હવે સાલું પડીકીઓ ખાઈ ખાઈને અને વિમલો ખાઈ ખાઈને અહીંયા બેઠા છીએ અને અમને કહે કે જાઓ તમારે જઈ સહી કરાવી તે કરાવો। આ જવાબ છે આ લોકોનો। ખરેખર તંત્રને મેં ઉપરના અધિકારીને રજૂઆત છે મારી મીડિયાના માધ્યમથી કે આ સિનોર ગામ છે, તાલુકો છે, તો તાલુકાને તાલુકાનો દરજ્જો આપો અને અધિકારીઓ જે મન ફાવે તેમ વર્તન કરી રહ્યા છે તો તેમના પર કડકમાં કડક કાર્યવાહી કરો, નહીં તો પછી અહીંયા આવીને વિઝિટ કરો। આ ના ચાલે, આ ચલવી લેવામાં નહીં આવે। મારું નામ ચિરાગભાઈ માછી છે। મારે ટેટની એક્ઝામ આપવા માટે મારે નોન ક્રિમિનલ દાખલો કરાવવાનો હતો, જેના માટે મેં મામલતદારમાં ગયો। ત્યાંથી મને એમ કીધું કે તલાટીના સહી સિક્કા કઢાવી લાવું, જેના માટે મેં ગ્રામ પંચાયતમાં ગયો। ગ્રામ પંચાયતમાં જઈને મને ત્યાંથી એવો જવાબ મળ્યો કે એક તલાટી અઠવાડિયાથી રજા પર છે અને બીજો તલાટી 2 મહિનાથી ટ્રેનિંગમાં છે। હવે મારે 20 તારીખ છેલ્લી છે ટેટની એક્ઝામ માટેની। હવે મારે કયા તલાટી પાસે મારે સહી કરાવવાની? અમે આટલા 2-3 મહિનાથી મેં તૈયારી કરું છું ને મારી તૈયારી બધી પરફેક્ટ થઈ ગયેલી છે। હવે મારે ટેટની એક્ઝામ મારે આપવી કઈ રીતે? હવે મેં અહીંયા તાલુકા પંચાયતમાં આવ્યો છું, ત્યાં પણ કોઈ ટીડીઓ નથી, કોઈ સ્ટાફ નથી। અમારે વાત ક્યાં કરવી? મારે કરાવું છું એમ કહે છે, હવે કંઈ થતું છે નથી।